વરસાદની મોસમ છે. સારો એવો વરસાદ સમગ્ર ગુજરાતમાં પડી રહ્યો છે. બનાસકાંઠામાં પણ છેલ્લે મેઘરાજા સારી એવી બેટિંગ કરી રહ્યા છે. મોસમ પહાડો, જંગલ અને નદીઓ તરફ જવા આકર્ષે તેવી છે અને એટલે હું પણ રજાના દિવસમાં નીકળી પડ્યો કેદારનાથ જવા. અત્યારે હું જે કેદારનાથની વાત કરી રહ્યો છું એ બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં આવેલું છે. અમે દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામથી કેદારનાથ જવા માટે નીકળી પડ્યા. અહીં વચ્ચે જંગલ વિસ્તાર આવે છે. ચોમાસામાં આ જંગલ વધારે ઘાટું અને સુંદર લાગે છે. મોટા ભાગે આ જંગલમાં બાવળ, આવળ, ખાખરો અને ટીમરૂના વૃક્ષો છે. આ જંગલને નિહાળતા અમે પહોંચી ગયા એ રસ્તે જ્યાંથી એક તરફ કેદારનાથ અને બીજી તરફ વિશ્વેશ્વર જવાય છે. વરસાદ સારો પડ્યો હોવાથી અમે નક્કી કર્યું કે વિશ્વેશ્વર નદી તરફ આંટો મારીને કેદારનાથ તરફ જઈએ. વિશ્વેશ્વર ખાતે મહાદેવનું મંદિર છે અને અહીંથી બનાસ નદી પસાર થાય છે. સારા વરસાદના કારણે નદી બંને કિનારે વહી રહી હતી. નદીમાં નહાવાની મને ઈચ્છા હતી, પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે નદીમાં જવાની મનાઈ હતી. તેથી અમે મહાદેવના દર્શન કરીને ફરી નીકળી પડ્યા કેદારનાથ જવા. કેદારનાથ પ્રાકૃતિક સૌંદર્યથી સજ્જ આ સુંદર સ્થળ પાલનપુરથી લગભગ 35 કિલોમીટરના અંતરે આવેલું છે. જો તમારે અમદાવાદથી આવવું હોય તો લગભગ 180 કિલોમીટરની આસપાસ આ સ્થળ થાય છે. ગુજરાતમાં સૌથી વધુ ઊંચાઈ ધરાવતા બીજા નંબરના પર્વત જેસોરની ઉપર કેદારનાથ આવેલું છે. જેસોરને જાસોર પણ કહેવામાં આવે છે. ભગવાન શિવનું અહીં પૌરાણિક મંદિર છે. અમે મંદિર તરફ જવા માટે પગથિયા ચઢવાનું શરૂ કર્યું. વચ્ચે વિવિધ વૃક્ષો, પંખીઓના કલરવ અને ઝરણાના ખળખળને માણતા અમે મહાદેવના મંદિરે પહોંચ્યા. આ કેદારનાથ મહાદેવનું મંદિર મહાભારત યુગનું માનવામાં આવે છે. મંદિરની બાજુમાં ગંગા જમના નામના કુંડ છે, જેમાં 12 માસ પાણી રહે છે. ડૉક્ટર BM વિશ્વનાથના અહેવાલમાં નોંધ્યા મુજબ આ મંદિરનો ઇતિહાસ 5000 થી 7000 વર્ષ પુરાણો છે. મહાદેવના દર્શન કરીને અમે નીકળી પડ્યા પર્વતની ઉપરની તરફ જવા. કેદારનાથ મહાદેવના મંદિરથી ઉપરની તરફ જાઓ એટલે તમને ત્યાં પ્રકૃતિનું એક અદ્ભુત રૂપ જોવા મળશે. ત્યાં જંગલ વધારે ઘટાદાર અને ભયંકર લાગે છે. છેક ઉપરથી જોતા બનાસ નદીનું મંત્રમુગ્ધ કરી દેનારું રૂપ તમને જોવા મળશે. કુદરતના અસીમ સૌંદર્યની વચ્ચે થોડાક ફોટો પડાવ્યા અને કવિતાઓ કરીને વિડીયો બનાવ્યા. નદી, તળાવ, જંગલ અને શાંતિ, આ બધાનો સંગમ મને કેદારનાથમાં જોવા મળ્યો અને અનુભવ થયો. જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન આ સ્થળે જશો અને વરસાદમાં જશો તો તમને પણ અનેરી મજા આવશે. હર હર મહાદેવ. મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી નવા વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે.